નજર કરીશું અન્ય સમાચાર પર। રાજકોટમાં પાણી વિતરણને લઈને સર્જાતી સમસ્યાઓને દૂર કરવા માટે મેયર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। આ અંગે શહેરના ત્રણેય ઝોનના કોર્પોરેટરો સાથે બેઠક યોજવામાં હતી, જેમાં સ્થાનિક વિસ્તારોની પાણીની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી। મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાણી એ પ્રાથમિક જરૂરિયાત હોવાથી તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં। બેઠક દરમિયાન મેયરે સ્વીકાર્યું હતું કે હાલ શહેરમાં જૂની વિતરણ સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે કેટલીક જગ્યાએ કામચલાઉ સમસ્યાઓ સર્જાઈ રહી છે। જોકે તેમણે ખાતરી આપી હતી કે લોકોની મુશ્કેલીઓ ઘટે તે માટે આયોજનબદ્ધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવતી ફરિયાદોને ગંભીરતાથી લઈને તેનો ઝડપી નિકાલ કરવામાં આવે। આગામી દિવસોમાં પાણીની સમસ્યાઓનું પ્રમાણ ઘટે તે માટે તંત્ર દ્વારા સઘન મોનિટરિંગ કરશે। એટલે એમાં ક્યાંય વિસ્તરણમાં પ્રોબ્લેમ થાય તો સ્વાભાવિક છે કે પ્રજાને ખૂબ જ આડમારી વેઠવી પડતી હોય છે। અમારા ત્રણેય ઝોનના અલગ અલગ શનિવારે મિટિંગ બોલાવવામાં આવેલી હતી। એમાં જે તે વિસ્તારના કોર્પોરેટરને પણ હાજર રહેવા કીધું હતું અને એમને જે સમસ્યા આવે છે, એમને જે ફરિયાદ લોકોની આવે છે, એ સીધા જ એન્જિનિયરોની સાથે એમને બેસાડી અને એમને દૂર કરવા માટે અને કોર્પોરેટરોને લોકો ફરિયાદ કરતા હોય છે માટે કોર્પોરેટર જે ફરિયાદ કરીને ખૂબ ગંભીરતાથી લેવા માટેની તાકીદ કરેલ છે।